નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધોરાજી નજીક ગંભીર અકસ્માત, રાધનપુરથી પરત ફરતા સમયે સર્જાઈ દુર્ઘટના। પરિવારના સભ્યો તેમના વડીલના અસ્થિ વિસર્જન માટે ખાસ વાન બાંધીને રાધનપુર ગયા હતા, તેથી ધોરાજી પરત ફરતી વખતે રસ્તામાં પનઘટ હોટલ પાસે ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે વાહન 2 થી 3 પલટી ખાઈને સીધું જ ખાઈમાં ખાબક્યું। આ ગોઝર અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરી રહેલા આશરે 15 થી 18 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી। બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા 2 બાઇક ચાલકને પણ અડફેટે લીધા હતા। ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। વધુ ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર માટે 5 લોકોને જૂનાગઢ રેફર કરવામાં આવ્યા હતા। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। રાત્રિના 10 વાગે એક પ્રાઇવેટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બસનો અકસ્માતની માહિતી સામે આવેલી છે। પ્રાથમિક રીતે જે માહિતી છે એના અનુસંધાને આ ટ્રાવેલ્સ ધ્રાંગધ્રાથી ધોરાજી સુધી આવતી હતી અને એમાં આશરે 15 જણા પેસેન્જર્સ હતા। હવે સુધી બધા જ પેસેન્જર્સ હોસ્પિટલમાં છે અને બધાનો સારવાર ચાલુ છે। તપાસ આ મેટરમાં આગળ ચાલશે, જેથી આપણે ખબર પડશે કે આ અકસ્માતની બીજી શું ડિટેલ્સ છે। બેન, કેટલા ગંભીર છે એમાં? એમાં 3 જણા ગંભીર છે પ્રાથમિક રીતે જે માહિતી આવી હતી એના અનુસંધાને, અને એ લોકોનો પણ સારવાર હવે ચાલુ છે હોસ્પિટલમાં, અને બધાને જ ટાઈમલી 108 અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો। કાંતાબેન, શું ઘટના બની હતી? પલટી મારી હતી ગાડી। કેવી રીતના પલટી મારી? એ 2-3 પલટી મારી અને પછી સીધી ખાઈમાં જ નાખી દીધી। ભાઈ એ ડ્રાઈવર હાંકવા વાળા ક્યાં ગામથી આવતા હતા તમે? એ અમારે દેશમાં રાધનપુર થી મારા સસરાને હે ને ફૂલ પધરાવા ગયા હતા। હવે સસરા ઓફ થઈ ગયા હતા ને તો અને સ્પેશલ બંધાવેલી હતી અમે ગાડી। ક્યાં ગામ જતા હતા? ધોરાજી આવતા હતા? હા, ધોરાજી આવતા હતા। કેટલા લોકોને લાગ્યું છે? 17-18 જણા છે। અમારે એક જ કુટુંબના છે બધા। પાસે એક ટ્રાવેલ્સની બસ પલટી મારતા 22 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં, અને બાકીના બધા જે ડોક્ટરો અને સ્ટાફ પૂરતો હાજરીઓ છે। 3 જણાને રિફર કર્યા છે। 3ની સ્થિતિ ચિંતાજનક છે। બાકીના દર્દીઓની સારવાર અત્યારે ધોરાજી ખાતે ચાલી રહી છે, અને ધોરાજીના સામાજિક સંસ્થાના સૌ આગેવાનો અત્યારે અહીં સેવાકીય પ્રવૃત્તિમાં ખંભે ખંભો મિલાવી અને જે લોકોને ઈજા થઈ છે એમને મદદ કરી રહ્યા છે। હાલ ઘટના બનવાનું કારણ છે જાણવા મળ્યું છે? ટ્રાવેલ્સના માલિકે એવું કીધું કે બસની એક્સેલ ભાંગતા બસ પલટી મારી છે ને બસ વર્ધીમાં હતી, એટલે ફરેણી રોડ ઉપરનો જે સમાજ છે એ સમાજના લોકો એ બસની અંદર હતા અને બસ પલટી મારી છે, એને કારણે બધા ઈજાગ્રસ્ત થયા।